દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। પાલિકા દ્વારા શહેરી વિસ્તારની સફાઈ અને ગંદકી નિવારવા માટે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરાયા હતા। જ્યારે શહેરમાં સ્વચ્છતા અભિયાનના જુમલા વચ્ચે મુખ્ય હાર્દસમા બજાર એવા મંગળ બજારમાં આવેલ હળદાની પોળ ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી છે। વેપારીઓ અને રોજબરોજના ગ્રાહકો આ ઉભરાતી ડ્રેનેજ અને અસહ્ય ગંદકી વચ્ચેથી પ્રસાર થવા મજબૂર બન્યા છે। આ અસહ્ય સ્થિતિ અંગે વેપારીઓએ અનેક વખત પાલિકાને ઓનલાઈન ફરિયાદો મોકલી છે। સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ કચેરી ખાતે પણ સમસ્યા રજૂ કરી છે, છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ થયેલ નથી। આ સાથે વેપારીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાલિકાના સ્વચ્છતા અભિયાન વચ્ચે જમીની ધરાતલ ઉપર આ વાસ્તવિક સ્થિતિ છે। સ્વચ્છતા અભિયાનના નામે માત્ર ફોટા પાડીને સોશિયલ મીડિયા ઉપર મૂકીને લાઇક મેળવનારાઓની વાસ્તવિક ધરાતલ પર ન થયેલ કામગીરી માટે પ્રજા તેમને અનલાઇક કરી રહી છે। આટલા દિવસ સુધી ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ ન લાવનાર તંત્ર હવે 15 દિવસના અભિયાન દરમિયાન લાવે તેવું સ્થાનિક વેપારીઓ ઈચ્છી રહ્યા છે। આ મંગળબજારના અંદર હળદાવાની પોળ આવેલી છે। દીપક કાનમીની ગલીના અંદર ખંડેલવાલ હેમડેકર છે, ત્યાંની ગલીના અંદર છેલ્લા 365 દિવસથી ગટર ઉભરાય છે। કોઈ પણ સાંભળતું નથી। કેટલા અમે ફોન કરીએ છીએ, કેટલી રિક્વેસ્ટ કરીએ છીએ, કેટલી અરજી કરીએ છીએ, કોઈ પણ જાતનો નિકાલ થતો નથી। આવવા જવાની દરેક ગ્રાહકોને, વેપારીને, માણસોને દરેકને અતિશય તકલીફ પડે છે અને એટલી દુર્ગંધ મારે છે જેથી આપણું સ્વાસ્થ્ય બી બગડે, આપણી તબિયત બી બગડે, આપણે મોતના અંદર ધકેલી જઈએ અને એની સાથે સાથે ધંધા રોજગાર વેપાર બિલકુલ બંધ થઈ ગયા છે। એવું સમજી લો, કોઈ વિચારી પણ નહીં શકે, કલ્પના બી નહીં કરશે। આજે મંગળબજારની અંદર સાંજે 4, 5, 6, 7 વાગે બોની થાય છે। એ હાલત પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થઈ ગયું છે અને આ એક દિવસનો પ્રોબ્લેમ નથી, એક મહિનાનો પ્રોબ્લેમ નથી, છેલ્લા એક વર્ષ 365 દિવસનો પ્રોબ્લેમ છે। કોઈ પણ સાંભળતું નથી। એટલે તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ બધાનું સોલ્યુશન જલ્દીમાં જલ્દી લાવો તાકે તકલીફ દૂર થાય। અને એના ઉપરાંત બધાને તો તકલીફ પડે છે, આવતા જતા દરેકને, પણ એવું દરેકના પોતાને છે। પણ અમારી ધારો કે હું મુસલમાન છું, મારે 5 ટાઈમની નમાઝ પડવા જવા આવવાનું હોય તો આવી નાપાકીના અંદર આવા છાંટા મને ઉડે તો હું કેવી રીતના ઘડી ઘેર નાવા ધોવા જઈશ, કપડાં બદલવા જઈશ તો મને કેટલી તકલીફ પડે। આ તો દરેક સમસ્યા દરેક માણસની છે, દરેક ધર્મની છે। એવું કોઈ એકલા મને તકલીફ નથી પડતી, પણ અહીંયા દરેક વેપારી મિત્રોને, ભાઈઓને, દરેક બીજી અમારે ત્યાં આવે લેડીઝો બી પુષ્કળ સર્વિસ કરે છે, અમારી મા બહેનો, એ લોકોને બી એટલી જ તકલીફ પડે છે। એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ બિલકુલ એકદમ કે ભાઈ જેટલું 24 કલાકના અંદર નહીં, 12 કલાકના અંદર નહીં, બલકે 2 કલાકના અંદર આનું કોઈ બી હિસાબે સોલ્યુશન કરો। બસ એના લીધે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ।